તો દુઃખ હરણી માં કુળ દેવી અનકરણી કરો સહાય પણ જાહેર જગમાં માતું જો ગણી માડી પરગટ પીઠાડ પણ જાહેર જગમાં એ માતું જો ગણી માડી પરગટ પીઠાડના પણ ચતુરાઈ થી જેતરેલ ચાંકળા તોળા બારણે બાંધ્યા છે પણ એમાં ગુણપ હોય જોંગાય તો રંગ રે પુરજે મારવરા પણ ખાલી બોર દઈને ખોતરે જેમ ખોતરે ઉધઈ ખા પણ હવે કાળો ની કઠણા એ તું તો સમજે જાજે સોનબા તો ગરજ કરા સાંભળે ગાવ શક્તિ બેન ગરજ મું પડી છે એથ ગાડી તો ગરજ કરા સાંભળે આવ શક્તિ બેન ગરજ મું પડી છે એથ ગાડી અઠે માં ગાવ જય રૂપ તું ગાવડા અન દેવિયા વડેરી દેવદાઢી ધોય જાય કોમ પ્રદેશે દેશમાં જેથમાં અન દાખવા રક્ષા કર તીર્થ દેવી અરે મનોરથમાં હરા પૂરણ કરમાં વડી સજે હા બે હા સજ ધણી સેવી તોય થાણ દેસણો કમા થાપણો થાહરો માડી થાણ દેસણો કમા થાપણો થાહરો અન માહરો વસીલો તુજ માતા અરે ભેર કરશે વગા હવે તું બુજાળી અન વિશાળી જાણતી સર્વવાતા તોય લોબડી શીશ રાંગ ઉપર રખીએ અન માડી હાથમાં ડમરો ગાવ હાલી કેંજણ કેવી છિયા પાવમાં ઝાંઝરા વડાળે પાંખવા માત કાળી એંજણ કેવી છિયા પાવ મેં ઝાંઝરા અન વડાળે પાંખવા માત કાળી એવા ખંભાળા ગામને આંગણે ભગવતીમાં હોનબાઈની બીજ નિમિત્તે હોનબાઈ માના 101માં જન્મોત્સવ નિમિત્તે જ્યારે હું તમે બધા મળ્યા છીએ ભગવતીના ગુણગાન ગાવા માટે થઈ આઈની આરાધના કરવા માટે થઈને જ્યારે મળ્યા છીએ કે ખીજ જેની ખટકે નહીં અને જેના હૃદયે મીઠી રેજ આવી મઢડા વાળી માતની સરમોડ હોનલ બીજ એવી ભગવતીમાં હોનલની બીજ છે સાહેબ ભગવતી હોનબાઈ છે કેવા કે દંત કથાને દાખલે બધી જૂની વાતું જાત ભગવતી આવડ કેવા છે કે આવડની આણ કોઈ લાજાળું લોપે નહીં પછી ભરે નહીં ડગલું ભાણી તો કરમી કશબ રાઉત બાકી આવડની આણ કોઈ લાજાળું લોપે નહીં સાહેબ પોતાના ભેળિયાના છેડાને આમ લાંબો કરીને આભની માઇલ પર ઉગતા સૂર્યને જેને થંભાવી દીધા હતા ઈથી આગળ હાલીને વાત કરું કે ધરતીને નહોતો ધણી તેથી નથી કરતી નખતા આજ વરી હું તને વખતા પેરમના ધણી તેથી આતાભાઈને કીધું તું ઘોડાની માથે પલાણ માંડ અને ઘોડાના ડાબલે 18 પાદર નો આપું તો મામડિયા માદાની ખોડિયાર નો કેવો બાપ ઈ ખોડિયાર કેવાય છે અને ઈથી આગળ હાલીને જો વાત કરું કે કુરડીએ હેકણ કટક તેતો ન જમાડ્યા 9 લાખ સાહેબ એક કુરડીની માલપા અને નવઘડને કીધું તું કે આ પાણીની માલપા ઘોડાને નાખ અને ઘોડાના આવલા ડાબે પાણીના છબછબિયા અને વાહે ધૂળની ખેપટ ઉડે તો માનજાય સાખડાની વરવડી હું ભેળી હાલીતી હો અરે રૂપ રાજલ સિંહણ બની અને ડણકુ દીધી ડાઢાળ અકબર ઉભો થર હરે એના બીબડિયું ને બાળ આવી જગદંબા
9 લાખ લોબડિયાળી ચારણ કુળમાં થઈ છે કદાચ આ બધી વાતોને દુનિયા ખોટી માનત કે આ બધી ખોટી વાતો છે, ઉપજાવી કાઢેલી વાતો છે, દંત કથાઓ છે. પણ મઢડાની માલપા જેથી ભગવતી આ હોનબાઈનો જન્મ થયો સાહેબ, મઢડાની માલપા ભગવતી આ હોનબાઈનો અવતરણ થયું તેથી દંત કથાને દાખલે બધી જૂની વાતો જાત, પણ ત્યાં તો જન્મી જગ વિખિયાત એને હાચી કરવા હોનબાઈ સાહેબ. અને તેથી સાહેબ હોનબાઈ માને જોયા પછી જગત કહેતો તો કદાચ ખોડિયાર હોય, આવડ હોય કે પછી નાગબાઈ હોય કે રાજબાઈ હોય તો સાહેબ આ જગદંબા જેવી હોય સાહેબ. એની વંદના કરવા માટે થઈ ભગવતીના જન્મોત્સવ નિમિત્તે જ્યારે મળ્યા છે ત્યારે તોંગ અંધકારની ફોજો હઠી બેકાર રજની ભાગતે, તોંગ અંધકારની ફોજો હઠી બેકાર રજની ભાગતે, હે પ્રભાત હામાં સધુ પ્રગટી જોત જગમગ જાગતે. પણ વ્રણ તિમિર મેટડ સોર સમવણ અનકિરણ ઘાટ ઘાટ પરવરે, એ 9 લાખ પોષણ યકળ નરહી ઈજ સોનલ અવતરે, માડીએ જ મઢડેંગ અવતરે. આમ તો ગમે એ કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્થાપનાથી થાય, પણ આ તો આજ માનો જન્મોત્સવ છે અને સાહેબ આઈની વંદના કારણ કે ગણપતિ પણ માની કડીમાં આવે ને તો રડો લાગે ને એ ભગવતીના ગુણગાન ગાવા છે કવિ કાક બાપુ લખે. તોય બ્રહ્મલોક મઢડાન હમીર ભગીરથ શિવ સોરઠ શિર ધરે, બ્રહ્મલોક મઢડા હમીર ભગીરથ અન શિવ સોરઠ શિર ધરે, હે વહદાર ખળ ખળ નીર નિર્મળ ગાય ગંગા અવતરે. પણગો ધારવા તણ સગળ ચારણ અન યજ્ઞ ને હડામાં અવતરે, હે 9 લાખ પોષણ યકળ નરહી એ જ સોનલ અવતરે, માડીએ જ સોનલ અવતરે, માડીએ જ સોનલ અવતરે. મોગલ યોગતી એ તો મોગડામાં બાળી ફોનબા. સુતાન બેઠા સમરીએ પણ હવે બેરી ફાશમાં બાય એ કામ રે પડે ને કાગબા. થયેલ પાપ
છે હોનબાઈ જય 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 હોનબાઈ હાલે ધોણતે એક હાલે રમવાયો હો સગાય એ મારા ચિત્તમાં વસીમાં હોનબા સંકટ પડે તારોવા ચારણા બેડો નામણા ભમણા લઈએ વધારાની જોર તત ચારણે પેધારે મૈયા સુધારણા કવે સારા હેકળા જગાજ માતા હાજરા હજોર જતો જાગધારી ગાતરાડ કાળકા ભવાની કે પાર્વતી યમી કદાવી કંધા જગરાઈ તો વડા વડે લસ પૂરા ડોંગર રેતી ખડા વાડી માંડ રાળી તુજ નમક ભુજાવે મોમાઈ ચારણી સાહિત્યના છપાખરા ગીત જેને કહેવાય મારે આગળ ઉપર બધી યાદી કરાવી છે એવી ભગવતીમાં હોનબાઈ માની જ્યારે બીજ છે સાહેબ જાગતી જોઈતું એટલે મઢડા ટીંબે અમારે આય ઉગી પ્રભાત લાખા હર લોબડી વાળી ભજા તને ભેળિયા વાળી સાહેબ દુનિયામાં કદાચ ગમે એવા સંકટમાં ઘેરાઈ જાઓ અને કદાચ તમારાથી મઢડા જવાય કે ન જવાય પણ એક વખત મઢડાની સામે મીટ માંડી અને એને હાકલા કરો કે એ હોનબાઈ એ મઢડા વાળી અને જો બીજા દિવસે ફેર ન પડી જાય તો ભલા માણા હોનલ નું નામ લીધું ન લીધું થાય સાહેબ ઈ ભગવતીને યાદ કરતા કવિ લખે
મરડ ચખડ સંત તરુડ ચડાય વેગે સીધે મે પરસે કોણ કાપડી શકાય ચરોડે ચડાય વેગે સીધે મે પરસે કોણ કાપડી શકાય એવી ભગવતીમાં મરડાવાળીમાં હોનબાઈમાંનો આજે જન્મોત્સવ છે, ભગવતીની બીજ છે, ત્યારે એના ગુણગાન ગાવા માટે થઈને જ્યારે હોન તમે મળ્યા છે
પ્રહલાદ ચારણ કળી હલકશ મોત નોબત ગડગડી ની શંખ ગાસુર થંભ થડકી બાળ હણસે યા ઘડી. જેથી વૈશાખ મહિનો હતો અને વૈશાખ મહિનામાં પ્રહલાદને જ્યારે એમ કહેવાય છે કે થંભની સામે ઉભો રાખ્યો. વૈશાખ ચુગલ સૌદદ વિશાલ રવિ હોત હસ્તગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થહરાય થમ તબ્બરી દરાર. પ્રહલાદને હિરણ્યકશ્યપે બહુ ત્રાસ આપ્યો છતાં એનું રૂવાડું ખાંડું ન કરી શક્યો. અને છેલ્લે એમ કહેવાય કે એ થાંભલાને ધગાવ્યો. એ થાંભલાને ધગાવી અને પ્રહલાદને કીધું જો તારો રામ હાચો હોય, તારો પ્રભુ હાચો હોય તો આને બથ ભરી જા સાહેબ. અને પ્રહલાદ છે સાહેબ નાનું બાળક હતો અને પ્રહલાદ એ જ્યારે થંભને બથ ભરવા જાય, એ થંભને બથ ભરવા જાય ને થંભ ફાટ્યો કડાડ બ્રહ્મા ટીંગે એક સાહ ગડકદ ગડડ ગડડ દદી જલ ગુચલમ દડ 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 ધમક થડડ ભાઈ ભૌદર ખડડ મેરુ શિવ ધ્યાન ખુલમ તડ તડ સોજ દોંદ ધડક યશુરાતન ગડડ હાસી ગડ હડડ ગડે ઈ ભટ થટંગ અસુરાણ પ્રગટ ગડ ભંજન વિકટ રૂપ નરસિંહ બને. તેથી જગત આખું એમ કે તેથી ભગવાન છે નરસિંહ રૂપ ધારણ કરી અને આવ્યા હતા. પણ કવિ કાગ બાપુ લખે સાહેબ માં કોને કહેવાય? પ્રહલાદ ચારણ કળી હલકશ મોત નોબત ગડગડી નિશંખ ગાસુર થંભ થડકી અને બાળ હણસે યા ઘડી. તેદી વખત કરતી ખંભ છે નરસિંહણી બની નીસરી. સાહેબ તેદી કવિ કાગ બાપુ એમ કે નરસિંહ બની ભગવાન નહીં પણ તેદી નરસિંહણી બની અને અમારી માં હોનબાઈ રૂપ ધારણ કર્યું હતું. એ વખત કરતી ખંભ છે નરસિંહણી બની નીસરી 9 લાખ પોષણ યકળ નરહી એજ સોનલ અવતરી માડી એજ સોનલ અવતરી. આ ધરતીની માથે ઘણી બધી જગદંબાઓ કોઈ રૂપ ધારણ કર્યા, કોઈ અવતાર લીધા, કોઈ અસુરોનો સંહાર કરવા માટે થઈ. કોપે નબ કડકડ ધરણી ધડકત ખડકા ખડકત ભડભડ કમરણ મેખા રણકત મેર સુમરકત થડડ થડકત ઘસગડકમ. કોઈ અસુરોનો સંહાર કરવા માટે થઈ, રક્તબીજ જેવાને રોળવા માટે થઈ અને કોઈ જગદંબાએ રૂપ ધારણ કર્યા છે. કોઈ છોરુને સંતાપ્યા હશે તેથી સાહેબ કોઈ નેહડામાંથી જગદંબા બેઠી થઈ હશે સાહેબ. પણ મઢડાની મલપા એક એવી જગદંબા કોઈને મારવા માટે નહીં પણ જગત આખાને તારવા માટે થઈને કોઈએ જન્મ લીધો હોય તો એ હોનબાઈ છે સાહેબ. એ મઢડા વાળી અને ઘણી બધી વાતો કરવી છે પણ એ ભગવતીના પ્રચારની ઘણી બધી વાતો કરવી છે. અને એવો ભગવતીનો આજ જ્યારે જન્મોત્સવ છે, પેલા ધીરજભાઈ બારોટ પધાર્યા છે તો એમને વિનંતી કરું જે એમને મજા આવે ગણેશ સ્થાપનાથી માંડી અને ભગવતીના ગુણગાન, ભગવતીના ભેળિયા, ભગવતીની જરજુ લઈને આવે ધીરજભાઈ બારોટ.